શું તમે જાણો છો કે ચા સૌથી પહેલા ચીનમાં શોધાઈ હતી? દંતકથાઓ અનુસાર ઈસવીસન પૂર્વે 2737માં ચીની રાજા શેન નોંગ પાણી ઉકાળી રહ્યા હતા ત્યારે એક ચા પત્તું તેમના પાત્રમાં પડી ગયું અને ચાનો જન્મ થયો. શરૂઆતમાં ચાનો ઉપયોગ દવાઈ અને ધાર્મિક કર્મકાંડો માટે થતો હતો, પરંતુ ધીરે ધીરે તે ચીની સંસ્કૃતિનો અવિભાજ્ય ભાગ બની ગયો. પણ પછી ચા ભારત સુધી કેવી રીતે પહોંચી? આ બ્રિટિશ રાજ દ્વારા 1800ના દાયકામાં તેઓ ચાને દૂધ અને ખાંડ સાથે પીતા અને આજકાલ જે ચા આપણે પીએ છીએ એ આવું જ રૂપ ધરાવે છે. બ્રિટિશે આસામ અને દાર્જિલિંગમાં વિશાળ ચા બાગાયતી શરૂ કરી અને કામદારો માટે સસ્તી ઉર્જા તરીકે ચા પ્રચાર કરી. આદુ, એલચી અને પ્રેમ સાથે ચા બન્યું એક ઇમોશન. દરેક ઘૂંટમાં વાર્તા છે, આરામ છે. અને બ્રહ્માણી ચા હોય તો યાદગાર સવારની શરૂઆત. બ્રહ્માણી ચા, દિલ સુધી પહોંચે એવો સ્વાદ.